નમસ્કાર. યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તે પહેલાં જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. જેની આપણે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એવી કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીની જાહેરાત થઈ ગઈ છે. તેની ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડી ગઈ છે, તો તેના વિશે આજે આપણે વિગતે ચર્ચા કરીશું. ચાલો તો જોઈએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બહાર પડેલ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીની જાહેરાત. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત. અહીં એની જાહેરાત ક્રમાંક પણ આપવામાં આવેલ છે. GPRB 2023-24/1. ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF અને જેલ સિપાઈ વર્ગ 3 સંવર્ગની નીચે મુજબની કુલ 12,472 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે. ખૂબ જ મોટી ભરતીની જાહેરાત કહેવાય મિત્રો. 12,472 જગ્યાઓ ઉપર વર્ગ 3ની આ ગુજરાત પોલીસ બળ દ્વારા ભરતી થવા જઈ રહી છે. આગળ જોઈએ કે કઈ કઈ જગ્યાઓ ઉપર કેટલી જગ્યાઓ ભરવાપાત્ર છે. જેમાં પ્રથમ ક્રમ પર આપણે જોઈએ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈની પુરુષ ઉમેદવારો, જેની ખાલી જગ્યાની વિગતો છે. 316 જગ્યાઓ ઉપર ભરતી થનાર છે. આગળ વાત કરીએ તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા, જેની અંદર 156 ખાલી જગ્યાઓની વિગત છે. 156 જગ્યાઓ ભરવાપાત્ર છે. આગળ જોઈએ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ 4,422. આ ખૂબ જ મોટી જગ્યાઓ કહેવાય. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે 4,422 જગ્યાઓ. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા 2,178 જગ્યાઓ ઉપર. ત્યારબાદ 5મા ક્રમ ઉપર જે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષમાં 2,212 જગ્યાઓ ખાલી છે. આગળ વાત કરીએ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા 1,090 જગ્યાઓ. અને ત્યારબાદ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF પુરુષ ઉમેદવારો 1,000 જગ્યાઓ. અને જેલ સિપાઈ પુરુષ 1,013 જગ્યાઓ ઉપર ભરતી થનાર છે. અને જેલ સિપાઈ મહિલા 85 જગ્યાઓ. આમ થઈને કુલ 12,472 જગ્યાઓ ઉપર કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી થવાની જાહેરાત થઈ ગઈ છે. 12,472 જગ્યાઓ. ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત ojas.gujarat.government.in વેબસાઇટ, એટલે કે આ જે વેબસાઇટ છે, વેબસાઇટ ઉપર ભરતી અંગેની મૂકવામાં આવનાર સૂચનાઓ દર્શાવવામાં આવશે. અને આ વેબસાઇટ ઉપર ભરતી અંગેની સૂચનાઓ મૂકવામાં આવશે, જે જોઈ લેવાની રહેશે. બીજી વાત કરીએ આગળ તો પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સૂચનાઓ, જાહેરાત અને ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી આ જે વેબસાઇટ છે, વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. એટલે કે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સૂચનાઓ, એની જે જાહેરાત છે, ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો કયો છે, એની બધી જ સૂચનાઓ છે આ જે વેબસાઇટ અહીં આપેલ છે, વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે. આ તમામ સૂચનાઓ, જાહેરાત કાળજીપૂર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ આ જે વેબસાઇટ છે ojas.gujarat.government.in વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે, બધાને ખ્યાલ જ છે, ઓનલાઈન અરજી કરવાની રહેશે. આગળ વાત કરીએ તો ઉમેદવારે ઓનલાઈન અરજી કરતાં પહેલાં જે તે સંવર્ગની જગ્યાઓ માટે ભરતીને લગતી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ અન્ય સૂચનાઓ ઉક્ત વેબસાઇટ પરથી કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે. એની શૈક્ષણિક લાયકાત શું છે, એની વયમર્યાદા શું છે, આ બધી સૂચનાઓ વેબસાઇટ ઉપરથી કાળજીપૂર્વક વાંચવાની રહેશે. ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ
કાઢી પોતાની પાસે રાખવાની રહેશે. અહીં ધ્યાન ખાસ રાખીશું કે ઉમેદવારે ઓનલાઈન અરજી કન્ફર્મ કર્યા પછી તેની પ્રિન્ટ કાઢવાની રહેશે અને પોતાની પાસે એ રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે. આ ખાસ ધ્યાન રાખીશું આપણે કે ઓનલાઈન અરજી કર્યા બાદ અને કન્ફર્મ કર્યા પછી પ્રિન્ટ લેવાની રહેશે અને ભરતી બોર્ડ જ્યારે એ માંગે ત્યારે આપણે એને રજૂ કરવાની રહેશે. આગળ વાત કરીએ. ઉમેદવાર ઉપર જણાવેલ જગ્યાઓ માટે ફક્ત એક જ અરજી કરવાની રહેશે. આ બધી જ જે જગ્યાઓ છે ટોટલ એ બધી જગ્યાઓ માટે ફક્ત એક જ અરજી કરવાની રહેશે. અહીં ખાસ ધ્યાન રાખીશું, કોઈપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂમાં અરજીપત્રક મોકલવાનું રહેશે નહીં, તેમજ આવા અરજીપત્રકો સ્વીકારવામાં પણ આવશે નહીં, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. અહીં ખાસ આપણે ધ્યાન રાખવું કે ફક્ત ઓનલાઈન અરજી જ કરવાની છે અને એ પણ પાછી ફક્ત એક જ અરજી કરવાની રહેશે. આગળ જોઈએ. આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો ભરતી બોર્ડને સંપૂર્ણ હક અધિકાર રહેશે અને ભરતી બોર્ડ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં. કે જો જાહેરાત ભરતી પ્રક્રિયામાં કોઈ પણ ફેરફાર કરવાનો હોય તો એ ભરતી બોર્ડ એનો અધિકાર રહેશે. સ્થળ ગાંધીનગર, તારીખ 12/3/2024. IPS હસમુખ પટેલ, અધ્યક્ષ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર દ્વારા. તો આ પ્રમાણે ટોટલ 12,472 જગ્યાઓ ઉપર ભરતી થનાર છે. કેટલી? તો કે 12,472 જગ્યાઓ ઉપર ભરતી થનાર છે. તો ભરતીને લગતી આવી નવી જ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.